કૃષ્ણાભ્યામ નમઃ. એબીસી ન્યૂઝ ચેનલ દ્વારા આપણો જે આ સંયોગ થયો છે એમને આપણે આગળ વધારીએ. આપ સર્વેના હૃદયમાં બિરાજમાન એવા રાશેશ્વર રશેશ્વર શ્રી કૃષ્ણના ચરણોની અંદર અંતઃકરણપૂર્વક વંદન. આપણે ગત સત્રમાં આપણે જોયું હતું કે શૌનક વગેરે ઋષિઓ એક યજ્ઞ કરી રહ્યા છે અને આ યજ્ઞની અંદર અવકાશના સમયમાં એ સૂતજી પધાર્યા છે અને સૂતજીને પ્રશ્ન કરી રહ્યા છે. ત્યારે પ્રશ્ન એ હતો મુખ્ય, શૌનક એ બધાના પ્રતિનિધિ છે અને શૌનકે પ્રશ્ન કર્યો છે કે હે મહાબુદ્ધિમાન સૂતજી, તમે આપ અહીંયા જ્યારે પધાર્યા છો, અમારા આવા સરસ મજાના 1000 વર્ષ સુધી ચાલતા યજ્ઞમાં આપ પધાર્યા છો, આપની ઉપસ્થિતિ અમારા માટે આશીર્વાદ રૂપ છે અને અમે તો ઘણી બધી કથાઓ સાંભળેલી છે, પણ અહીંયા આપ જ્યારે પધાર્યા છો તો અમારે કથાનો સાર સાંભળવો છે. બધી કથા જો ભેગી કરવામાં આવે અને એ કથાનો સાર કાઢવામાં આવે તો એ સાર શું હોઈ શકે? આવો પ્રશ્ન એ શૌનક ઋષિએ સૂતજીને નૈમિષારણ્યમાં પૂછ્યો છે, જ્યાં એમનો યજ્ઞ ચાલી રહ્યો છે. તો આ કર્મ કરતા કરતા જ્ઞાનની વાત ચાલી રહી છે અને ત્યારે સૂતજી મહારાજે, જે અત્યંત બુદ્ધિમાન છે, જે સર્વ પુરાણોના જ્ઞાતા છે, સર્વ ઇતિહાસોના જ્ઞાતા છે અને એમના જે ગુરુ છે એ કોણ છે? એ શુકદેવજી છે. તો શુકદેવજીને વંદન કર્યા અને ત્યાર પછી પોતાની વાણી એ આગળ ચલાવવા માટે એ કહી રહ્યા છે. તો એમને પ્રશ્નમાં 2 વસ્તુ સૂતજીએ પૂછેલી છે કે માણસને, આ જીવને, જે મનુષ્ય યોનિ પ્રાપ્ત કરેલો જીવ છે, એમને ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય, આ 3 જે છે એના દ્વારા એમને વિવેક કેવી રીતે ઉત્પન્ન થાય? વિવેક એ અતિ મહત્વનો શબ્દ છે. એટલે કે સારા નરસાનો વિવેક, જડ ચેતનનો વિવેક, દૃગ દ્રશ્યનો વિવેક અને આત્મા અને જે આ પંચમહાભૂત છે એટલે કે જડ ચેતનનો વિવેક. આ વિવેક એ આજના લોકો, આ કલિયુગની શરૂઆતના લોકો ભૂલી ગયા છે. તો એમને આ પ્રકારનો વિવેક કેવી રીતે થાય? આ એમનો મુખ્ય પ્રશ્ન છે. અને બીજો પ્રશ્ન એમણે કર્યો છે કે વિષ્ણુની માયા જે છે, એ વિષ્ણુની માયા દરેક જીવને વીંટળાઈને બેઠેલી છે, પોતાના મોહપાશમાં નાખીએ છે. તો એ મોહપાશની અંદરથી છૂટવા માટેનો ઉત્તમમાં ઉત્તમ રસ્તો કયો છે? એમાંથી છૂટવું કેવી રીતે? વૈષ્ણવ તરીકે, કારણ કે આ ગ્રંથ જ શ્રીમદ ભાગવત મહાપુરાણ એ વૈષ્ણવ ગ્રંથ છે અને વિષ્ણુ પરકત્વ આ ગ્રંથની અંદર પ્રશ્ન કરવામાં આવ્યો છે કે વિષ્ણુ માયાથી વીંટળાયેલા આ જે જીવ છે એમની મુક્તિ કેવી રીતે થાય? અને ત્રીજું પૂછવામાં આવ્યું છે, શ્રેયસામ યદ ભવેત શ્રેયઃ પાવનાનાંચ પાવનમ કૃષ્ણ પ્રાપ્તિકરમ શશ્વત સાધનમ તદ વદ અધુના. એટલે કે શ્રેયસામ યદ ભવેત શ્રેયઃ, ઘણી જગ્યાએ આપણને શ્રેય લાગતું હોય, કોઈ સાધન આપણા માટે કલ્યાણકારી લાગતું હોય, પણ એ ખરેખર કલ્યાણકારી હોઈ શકે નહીં. જેમ કે કોઈ BMW એ કાર લઈને આવે તો પછી પ્રશ્ન એવા ઊભા થાય કે એ કારને ક્યાં પાર્ક કરવી, એ કારને કોઈ ખરાબ કરી ન જાય એનું ધ્યાન રાખવું, એનો વીમો ઉતરાવવો, એને સારી રીતે ચલાવવું, આ બધી જ જવાબદારીઓ એની સાથે એના પ્રોબ્લેમ્સ તરીકે આવી જતી હોય. એટલે લાગતું શ્રેય એ ઘણી વખતે શ્રેય નથી હોતું, એટલે કે આપણા માટે કલ્યાણકારી હોતું નથી.
આપણને ભજીયા બહુ ભાવે, સરસ ચોમાસાની સિઝન હોય અને ભજીયા ખૂબ ખાઈ જઈએ તો લાગે આપણને કે સારું લાગે છે, મને આનંદ થાય છે, પણ એ અંતે પરિણામમાં કલ્યાણકારી ન પણ હોઈ શકે. તો અહીંયા પ્રશ્ન એ કરવામાં આવ્યો છે, શૌનક ઋષિ દ્વારા જે 88,000 ઋષિઓના પ્રતિનિધિ છે એમણે સૂતજીને પ્રશ્ન કર્યો છે કે હે સૂતજી, આવું સાધન કયું કે જે સાધન કરવાથી પરમ કલ્યાણની પ્રાપ્તિ થાય. કલ્યાણકારી તો ઘણું બધું લાગતું હોય, પણ પાવનાનાંચ પાવનમ, પવિત્ર કરનારાઓ તો ઘણા બધા છે. ગંગા નદી પવિત્ર કરવા વાળી છે, ગોમૂત્ર પવિત્ર કરવા વાળું છે, ગોરજ પવિત્ર કરવા વાળી છે, આ બધું જ આપણને પવિત્ર કરવા વાળું છે. પરંતુ જે પાવનાનાંચ પાવનમ, પવિત્ર કરવા વાળાની અંદર પણ પવિત્ર કરવા વાળું જે છે એ શું છે? પાવનાનાંચ પાવનમ. અને ત્રીજી વસ્તુ વાત કરી, સૌથી મહત્વની વાત છે, માણસના જીવનનો અંતિમ ધ્યેય શું છે? શું ખાવું પીવું અને મોજ કરવી? તો આપણા શાસ્ત્રો અને ભારતીય જ્ઞાન પરંપરા ના ભણે છે. એ કહે છે કે ના ના, આવું તો કાંઈ આપણું ઉદ્દેશ્ય ન હોઈ શકે. માનવ જીવનનું ઉદ્દેશ્ય છે ભગવત પ્રેમની પ્રાપ્તિ. તો અહીંયા કહેવામાં આવ્યું, કૃષ્ણની પ્રાપ્તિ અમને કેવી રીતે થાય? બહુ મહત્વનો પ્રશ્ન છે. જીવનમાં પ્રાપ્ત કરવા જેવું શું છે? તો કે વિવેક પ્રાપ્ત કરવા જેવો છે, સારું સાધન કયું છે એ પ્રાપ્ત કરવા જેવું છે. અને શૌનક ઋષિના મત પ્રમાણે શ્રી કૃષ્ણ પ્રાપ્તિ કરમ શશ્વત સાધનમ, શશ્વત સાધનમ, જે કાયમ માટે પરમેનન્ટ સાધન હોય, ઇન્સ્ટ્રુમેન્ટ હોય, કે જેના દ્વારા ખરેખર આ કૃષ્ણ ભગવાનની પ્રાપ્તિ થઈ શકે, કૃષ્ણને મેળવી શકાય, આ કાનુડાને મેળવી શકાય. જેવી રીતે ગોપીઓએ મેળવેલા હતા એમ આપણે પણ કેવી રીતે મેળવી શકીએ? આ પ્રશ્ન એ શૌનક ઋષિએ કર્યો છે. અને ત્યારે ઉત્તર આપતા આપતા એ સૂતજી કહી રહ્યા છે. સૂતજી બહુ સરસ મજાની વાત કરે છે અને વાત કરતા કરતા એમાં વાર્તા કહે છે. આ વાર્તાનું તત્વ અહીંયાથી શરૂ થઈ રહ્યું છે. સૂતજી કહે છે કે તમે ખરેખર લોક કલ્યાણનો પ્રશ્ન કરેલો છે અને એ લોક કલ્યાણનો પ્રશ્ન કર્યો છે, તો એનો ઉત્તર પણ હું તમને આપવા માગું છું. તો એ ઉત્તર એવો છે કે આ જીવન જે પ્રાપ્ત થયું છે, માનવ જીવન પ્રાપ્ત થયું છે, એમાં ઉદ્દેશ્ય તરીકે શું કરવું? તો એમણે કહ્યું કે શ્રીમદ ભાગવત નામનું જે શાસ્ત્ર છે એ શાસ્ત્રનું જો અધ્યયન કરવામાં આવે, એ શાસ્ત્રનું જો શ્રવણ કરવામાં આવે, એ શાસ્ત્રનું જો નિધિધ્યાસન કરવામાં આવે, મનન કરવામાં આવે, તો આપણા સર્વેને માટે એ કલ્યાણકારી થાય. એટલે કે ભાગવત શાસ્ત્ર છે એ સર્વમાં શ્રેષ્ઠ છે. અને આ કેવી રીતે સાંભળવું અને એનું મહાત્મ્ય શું છે એનું વર્ણન કરતા કરતા એ સૂતજી આપણને એના મહાત્મ્ય તરફ લઈ જાય છે. કે એક વખતે એક પ્રસંગ બને છે અને એ પ્રસંગની અંદર થયું એવું કે રાજા પરીક્ષિત એમને શુકદેવજી મહારાજ એ નૈમિષારણ્યની અંદર આ શ્રીમદ ભાગવતની કથા કહેવા માટે પધાર્યા. અને કથાની જેવી શરૂઆત કરવા જતા હતા ત્યાં તો સ્વર્ગની અંદરથી કેટલાય દેવતાઓ ત્યાં પધાર્યા અને દેવતાઓએ વિનંતી કરી કે હે શુકદેવજી મહારાજ, આ રાજા જે છે એના માટે અમે અમૃત કુંભ લાવ્યા છીએ અને આ અમૃત રૂપી સુધા જે છે એ આ રાજાને પીવરાવો, રાજા અમર થઈ જશે, ઇમોર્ટલ થઈ જશે. અને તમે અમને એના બદલામાં, એના વિનિમયની અંદર અમને શું આપો? તો કે અમને આ ભાગવત રૂપી સુધા જે છે, ભાગવત રૂપી આ જે અમૃત છે એ અમને પીવરાવો. આવો સોદો કરવા માટે, આવો વિનિમય કરવા માટે
એવો પધાર્યા છે. અને ત્યારે શુકદેવજી આની કિંમત બંનેની જાણતા હતા અને એમણે કહ્યું, કો કાચ કો મણિ, અરે ક્યાં તમારો કાચ અને ક્યાં અમારું આ મણિ? એમ કહીને એમણે કહ્યું કે આપ તો જે લાવ્યા છો એ અમૃતનું કુંભ, એ તો ખાલી વ્યક્તિને અમર જ બનાવી શકે છે, પણ મારી પાસે જે છે એ તો મણિ સમાન છે. અને મણિ જે છે એ વ્યક્તિને સ્વયં મણિ બનાવી દેતો હોય છે. તો એવું તમારી પાસે છે નહીં, એને અભય બનાવી દેતું હોય છે. અમરત્વ મોટું કે અભયત્વ મોટું, આવો પ્રશ્ન એ મુખ્ય છે. અને ત્યારે સૂત પુરાણી, આ જે દેવો આવ્યા હતા એની જે ઠેકડી ઉડાડી શ્રી શુકદેવજીએ, એની વાત કહે છે કે જાઓ જાઓ દેવો. એમણે એને જહાસ એવો શબ્દ વાપર્યો છે કે એમની હાસી ઉડાવી છે કે આવી તમે માગણી કરવા માટે આવ્યા, જેની તુલના ન થઈ શકે એવું તમે લઈને આવ્યા છો. અને આ જે છે એ તો અમૂલ્ય છે, જે હું આપી રહ્યો છું એ તો અમૂલ્ય છે અને એની તુલના આના સાથે થઈ શકે નહીં. તો હવે આગળ શું? તો એ મહાત્મ્ય કેવું છે, આ ભાગવત શું છે, એના માટે હવે પછીના ભાગમાં આપણે સરસ રીતે જાણીશું કે આ ખરેખર શ્રીમદ ભાગવત જે શાસ્ત્ર સૂતજી કહી રહ્યા છે એ શું છે અને એ કેવું ચમત્કારી છે અને આપણા જીવનમાં આપણા જીવન સાથે કેવી રીતે એ વણાયેલું છે અને આપણે એને જાણવું શા માટે જરૂરી છે. તો આવું આપણે આગળના ભાગમાં, આગળના એપિસોડની અંદર જોઈશું. ત્યારે આપણે ફરીથી મળશું. ધન્યવાદ.